અકોટા મુજમહુડા પર પડ્યો ભૂવો। અકોટા મુજમહુડા રોડ પર પડ્યા વધુ બે ભૂવા। આખી ટ્રક સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા તંત્ર સામે ઉઠ્યા છે અનેક સવાલ। રોડ પર સતત ભૂવા પડવાને કારણે રસ્તો છેલ્લા 1.5 વર્ષથી અવરજવર માટે બંધ છે। અકોટા મુજમહુડા રોડ પર 25 થી વધુ ભૂવા પડી ચૂક્યા છે। સતત ભૂવા પડવાને કારણે વ્યાપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। नवा नवा भूवा पड़ता जाए एटले वडोदरा शहर में खाड़ानो विकास है, शहरनो विकास नहीं। तमे वडोदरा शहर में कोईपण रोड पर जशो खाड़ो तमने अवश्य मळशे। क्यारे क्या भूवो पड़शे ए तो भगवान जाने। जे वरसाद पड्यो एमां पाछो भूवो पड्यो छे ने पाछू कामगीरी हेठळ ए लोकोए रस्तो बंद करेल छे। आ बेव बाजू रस्तो बंद कर दीधो एटले हवे कोई वाहन व्यवहार અહીંથી થતું નથી કે આ જે રોડ ઉપર ગઈકાલે રાત્રે સરસ મજાનો બીજો ભૂવો પડ્યો છે। જે પ્રકારે વડોદરા શહેર કોર્પોરેશનના કમિશનર શ્રી દ્વારા સમગ્ર વડોદરાને સજાવટ કરવામાં આવેલી હતી, આજે મારા દ્વારા અને અમારા અહીંયાના જે કાર્યકર્તાઓ છે એમના દ્વારા આજે આ ભૂવાની પણ અમે સજાવટ કરી રહ્યા છે। આ રોડને ભૂવા રોડ તરીકે જ ઓળખાય છે, પણ હવે નવું નામ આલવું પડશે ડેડ ઝોન। કેમ કે આખી ટ્રક ઉતરી જાય ને એવા મોટા ભૂવા પડવા લાગે એટલે ગમે ત્યારે ગમે તો કોઈ પરિવાર જતો હશે ગાડી લઈને ગમે ત્યારે બેસી જશે। કોર્પોરેશનને બી ખબર નથી કઈ જગ્યાએ ભૂવો પડશે। વડોદરા શહેરને હવે આખા રાજ્યમાં ભૂવા નગરી તરીકે લોકો ઓળખતા થઈ ગયા છે। ત્યારે અકોટા મુજમહુડા રોડ કે જ્યાં વડોદરા મહાનગરપાલિકાએ ભૂવાના સમારકામ પાછળ કરોડો રૂપિયા વેડફી નાખ્યા છે, ત્યાં કરોડો રૂપિયા વેડફ્યા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મેં કીધું પ્રમાણે કે અકોટા મુજમહુડા રોડ છે અને આ રોડ જે છે લોકોને યાદ નથી કે રોડ પર ક્યારે વાહન વ્યવહાર ધમધમતો હતો, કારણ કે સતત આ રોડ પર ભૂવા પડ્યા જ કરે છે। એના કારણે ઘણા લાંબા સમયથી આ રોડ બંધ હાલતમાં છે। રોડ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા તો સર્જાય જ છે, પરંતુ વેપારીઓને પણ અહીંયા ભારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે ચોક્કસથી કહીએ તો જ્યારે આ રોડ પર આટલી મોટી માત્રામાં ભૂવા પડતા હોય અને કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોય તેના સમારકામ પાછળ, તો વડોદરા મહાનગરપાલિકાના જે બાબુઓ છે તેમને આ એક કટકી મારવાનો અવસર મળી ગયો હોય ત્યાં પ્રકારનું જે માહોલ છે તે વડોદરા મહાનગરપાલિકામાં સર્જાયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ભરૂચના ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામથી હરિપુરા સુધીના 7 કિલોમીટરના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા। નિરીક્ષણ દરમિયાન માર્ગના સમારકામમાં ગુણવત્તાસભર મટીરીયલનો ઉપયોગ ન થતો હોવાની બાબત આવતા સંબંધિત અધિકારીને તાત્કાલિક ફોન કરીને ખખડાવી અને સમારકામની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા। સંબંધિત કોન્ટ્રાક્ટર અથવા જે તે જવાબદાર કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ સૂચના આપી હતી। રસ્તો હિંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે આ બીજી લેયરમાં। એ કોણે કર્યું છે? કોણે એવું? ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે। ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો અને એવું નહીં, અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જૂની એન્જિનિયર સામે ફરિયાદ કરો। આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, જેની હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે। અત્યાર સુધી દેશ વિદેશના 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। 31 ઓક્ટોબર 2018થી જ્યારથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કર્યું ત્યારથી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કહી શકાય કે ચાલુ વર્ષે એટલે કે જે 2025માં જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિનો ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ ભવ્ય ઉજવણીમાં પરેડથી માંડી અને અનેક જે પ્રકલ્પો છે જેમનો લોકાર્પણ અને ખાતમુહૂર્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે છે। આ હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે 800 કરોડના જે નવા પ્રોજેક્ટો જે છે
એ પ્રોજેક્ટોની ભેટ જે છે એ પ્રવાસીઓને આવનારા દિવસોમાં મળવા જઈ રહી છે. 31 ઓક્ટોબરના રોજ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 800 કરોડના ખર્ચે કેટલાક ખાતમુહૂર્તો અને કેટલાક જે પ્રકલ્પો છે જેને ખુલ્લા મૂકવામાં આવશે, તો જેમાંનું આ એક છે જે બોન્સાઈ ગાર્ડન. જે બોન્સાઈ ગાર્ડનમાં ખાસ વાત કરીએ તો જે ફૂલઝાડ અને બધું વાવવામાં આવ્યું છે, પરંતુ બોન્સાઈ એક પ્રકારના અલગ જે પ્રકારના જે છોડ હોય છે જેને ઉગાડી અને તમામ જગ્યાએ મૂકવામાં આવે છે. ત્યારે આ ગાર્ડનમાં ખાસ કરીને નાનાથી માંડીને મોટેરાઓ સુધી ફરી શકે જે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. બોન્સાઈ ગાર્ડન સહિત જે સ્માર્ટ બસ સ્ટેશન છે, ખાસ વાત કરીએ તો બસો જે છે અને જે અનેક હોટલો છે જેમનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એમ કમોસમી વરસાદને કારણે નુકસાની. અમરેલીમાં 9 ઇંચ વરસાદ વરસતા તારાજી. સાવરકુંડલાના સરઘસ વિસ્તારમાં પહોંચ્યા છે મંત્રી. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા. સાવરકુંડલાના જાબળ ગામના ખેતરોની મુલાકાત લઈ પાક નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને અમરેલી સાંસદ ભરત સુતરિયા આ સર્વે દરમિયાન રહ્યા હાજર. સર્વે બાદ સીએમને કરશે રિપોર્ટ. અસરગ્રસ્ત ગામ જાબાળ બાદ કૌશિક વેકરિયા સાથેની ટીમ રાજુલા જાફરાબાદ જવા નીકળ્યા. રાજુલા જાફરાબાદના અસરગ્રસ્ત વિસ્તારમાં કૌશિક વેકરિયા તેની ટીમ સાથે કરશે મુલાકાત. સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે. કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે. અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખંભાળિયા તાલુકાના કંડોરણા, બજાણા, લાખાસર, ભાડથર, લાલપરડા, કેશોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ખેડૂતોનો મગફળીનો તૈયાર થયેલ પાક અને મોટું નુકસાન થયું છે. 2 ઇંચથી વધુ વરસાદ થતાં ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનો તૈયાર થયેલ મગફળીનો પાક ખેતરોમાં પડ્યો હોવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું. ભારે વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હાલ સરકાર પાસે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે. વાસિંદા કરીને થાકી ગયા માલઢોરમાં, પણ આ ખેતીયારે કઈ હવે ફાયદો થતો જ નથી. એક આ કમોસમી વરસાદ પડે એટલે કઈ હાવ ભેહાણ જ થઈ ગયું. આ 25-30 વીઘાની માંડવીઓ નથી, માલને દુચોર્યો નથી, કઈ માંડવી બી લેવા જવું. હાલ ખેડૂત ઉપર જે પરિસ્થિતિ બની છે વરસાદ રૂપે તે ભયંકર ખરાબ બની છે. 3 પાકો, ટૂંકા ગાળાની મગફળી, લાંબા ગાળાની મગફળી અને કપાસ, 3 પાક કમોસમી વરસાદના કારણે સદંતર ફેલ થયા છે. પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો ત્યાં મોઢામાં આવેલો કોળિયો જૂટવી લીધો. કમોસમી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો, આખી રાત ચાલુ રહ્યો અને 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ થયો. 25 વીઘામાં માંડવી હાવ નિષ્ફળ થઈ ગઈ છે, કાંઈ હળી ગઈ છે, માલનો ચરો પણ બગડી ગયો છે. કોઈ આધાર છે નહીં. સરકારને વિનંતી છે કે આમાં કાંઈક સહાય ખેડૂતને કરે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખંભાળિયા પંથકમાં 1.5 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે. ખેડૂતોના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક સંપૂર્ણ પલળી જતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતિનું અહીં નિર્માણ થયું છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો. કમોસમી વરસાદે ખેડૂતોનો તૈયાર પાક બગાડી નાખ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. દૂર દૂર સુધી ખેતરોમાં પાથરા પડ્યા છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કમોસમી વરસાદ છે, મજૂરોની અછત, સાથે સાથે જે તાલપત્રી છે તાલપત્રી પણ નથી મળતી. ત્યારે ખેતરમાં ખુલ્લો પાક સંપૂર્ણ બગડી જતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો રહ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર સહિતનો ખર્ચો કરી ખેતી કરી હતી, પરંતુ કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અસર પહોંચાડી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. ખેડાના કપડવંજ તાલુકામાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ગરોડ, નારના મુવાડા, અતિસર મુવાડા, બાકરની મુવાડી જેવા ગામોમાં મગફળીનો પાક કાપણી માટે તૈયાર હતો ત્યારે જ અચાનક વરસાદ વરસતા પાકને મોટું નુકસાન થયું. આશરે 700 વીઘા જેટલી જમીનમાં મગફળીનો પાક બગડ્યો છે. ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીના છોડ અને દાણા સડી જવાની શક્યતા ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાહેબ, મગફળીમાં તો એટલું નુકસાન છે, કુદરતે કાળો ઘેર વર્તાયો છે. કમોસમી વરસાદના કારણે અમારા ખેતરોમાં જે પોઝિશન છે એ સરકારશ્રી જો જોવે ને તો એમને એવું લાગે કે ખેડૂત કઈ રીતે ટકી રહ્યો છે. અત્યારે અમારા ગામની અંદર 700 વીઘાની અંદર મગફળીની અંદર નુકસાન થયેલું છે. મગફળીની અંદર કશું લેવા જેવું નથી. મગફળી હાલની અંદર જોવામાં જઈએ તો કશું બધું જ પાક બધો ઉગી ગયેલો છે, કોઈ ગયેલો છે, કશું જ લેવા જેવું નથી. માંડ એક સીઝન પાકે છે, એની અંદર બી અત્યારે હાલ જોવા જઈએ તો કશું લેવા જેવું અમારી જોડે બચ્યું નથી. સોમનાથના સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સૂત્રાપાડામાં રાત્રિ દરમિયાન ધોધમાર 4 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. ગામમાં સુથારવંડીની બાજુના વિસ્તારમાં કમોસમી વરસાદી પાણી ઘૂસી ગયા. નીચાણવાળા 30 જેટલા રહેણાંક મકાનમાં પાણી ઘૂસ્યા છે. મોડી રાત્રે ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ રાત ઉજાગરા કર્યા. દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે છે ત્યારે આ વિસ્તારમાં ખેતરોના પાણી ભરાઈ જાય છે. અનેક લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. જોકે સવારે મેઘરાજાએ આંશિક વિરામ લેતા પાણી ઓસર્યા હોવાની જાણકારી મળી રહી છે. તો દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિસ્થિતિ એવી છે કે ચોમાસામાં પણ જે પાણી ના ભરાતા હોય તે કમોસમી વરસાદના કારણે ભરાયા છે. અને હજી આગામી 72 કલાક સુધી આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંતો તરફથી આગાહી કરવામાં આવી છે. પ્રશ્નાવાડા ગામે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને સ્થાનિકોની જે મુશ્કેલી હતી તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વિસ્તારના પાણીનું પૂર આવતા આ આજુબાજુના 30 થી 35 મકાનોમાં ઘરોમાં પાણી રાત્રે ગરી ગયું હતું. અત્યારે થોડુંક પાણી ઓછરું છે વરસાદ ધીમો પડતા, બાકી હાલત બધાની કફોડી છે. હા, ચોમાસામાં પાણી આવી ગયું હતું. દર વખતે વધારે વરસાદ અને પૂર આવે ત્યારે પાણી આવી જાય છે. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા યોગ્ય નથી. જે છે એમાં પાણી જતું નથી. એકસાથે પાણી જ્યારે આવી જાય, પૂર વાડી વિસ્તારનું પાણી આવે ત્યારે પ્રોબ્લેમ થાય છે. એના માટેના કંઈક જરૂરી પગલાં લેવાય તો વધારે સારું. આ પાણીનો કોઈ નિકાલ અમારે કોઈ શોધ નથી. દર વર્ષે અમારે આવે ને આવી પરિસ્થિતિ અમારી માથે રહે છે. બરાબર, આ કોઈ પાણીનો નિકાલ કરવા માટે જરૂર સરકાર અમને કોઈ પગલાં લે. બાકી અમે આ રીતે વરસ દાડે અમારે આ રીતે બને તો અમે કરીએ હું. બરાબર, તો અમને કોઈ વાત નહીં, કોઈ અમને સહાય આવે તો અમને સહાય મળતી નથી. અમારે ત્યાં પૂગવા દેતા નથી, અમને કોઈ દેતા નથી. બરાબર, ગયા વર્ષે પણ અમને કોઈ 2 વર્ષ પહેલા પણ અમારી સહાય હતી તો અમને કોઈ પૈસો આપ્યો. દક્ષિણ ગુજરાત સાવધાન, અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઈ રહ્યો છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સિગ્નલ ઉપર LC3 સિગ્નલ જાહેર કરાયું છે. દરિયામાં આજથી 4 દિવસ બાદ વધુ પવનનું જોર વધશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે. जो डिप्रेशन में मेनली इसी का इफेक्ट रहेगा. इसकी वजह से अगले हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में Day 1 से लेके Day 4 तक, जिसमें कि आज जो मेनली गिर सोमनाथ दीव है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो कोस्टल बेल्ट है आपको पोरबंदर ऑरेंज अलर्ट है. और Day 4 में गिर सोमनाथ और साथ में ये जूनागढ़, साथ में पोरबंदर के लिए ऑरेंज अलर्ट है. और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने. Day 1 में जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं जिसमें भारूच से लेके भारूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली ये हैं. Day 2 में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है येलो अलर्ट के साथ. और साथ में तापी डांग भी एक्सपेक्टेड है Day 2 में. Day 3, Day 4 में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि हैवी रेन आइसोलेटेड प्लेसेस पे. બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાઈ ગયો. અશ્વિની કુમાર વિસ્તારમાં 3જા માળે ચોરી કરવા ગયો હતો. એક મહિલાની નજર પડતા બૂમાબૂમ કરી હતી. ચોર 3જા માળેથી પાઇપની મદદથી 2જા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો. મકાન બંધ હોવાથી ચોર ગેલેરીમાં ફસાઈ ગયો. ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે સ્થાનિકો છે તેઓ આવી ગયા હતા. ચોર જે ચોરી કરવા ગયો તે ખુદ ફસાઈ ગયો હતો. મહિલાની ચોર પર નજર પડતા બૂમાબૂમ કરવા લાગતા ચોર અધવચ્ચે જ લટકી ગયો.